નમસ્કાર શ્રોતાજનો. ગઈકાલે જ જન્માષ્ટમીની ઉજવણી થઈ એટલે મને કૃષ્ણ સુદામાની એક લોકવાર્તા યાદ આવી. એ લોકવાર્તા આપને પહોંચાડવા માટે પ્રયાસ કરું છું. આપ એને માણો. એકવાર કૃષ્ણને ઈચ્છા થઈ કે લાવો મારો મિત્ર સુદામો શું કરે છે, હું જઈ આવું. અને કૃષ્ણ ફરતા ફરતા સુદામાને ત્યાં આવ્યા. સુદામાને એની પત્ની આવકાર આપ્યો. બંને વચ્ચે સુખ દુઃખની વાતો થઈ. ત્યારબાદ સુદામાની પત્નીએ કહ્યું કે તમે બંને વાતો કરતાં કરતાં બહાર ફરી આવો અને એટલામાં હું ભોજનનો પ્રબંધ કરી દઉં છું, આવીને જમીએ આપણે. એને થાળમાં લોટ લીધો અને આ બાજુ આ મિત્રો ગોમતી તરફ ચાલવા માંડ્યા. એમ કે સ્નાન કરતા આવીએ અને એ બાને વાતો કરીશું. રસ્તામાં જતાં જતાં સુદામાએ કહ્યું, મિત્ર, એ ગોપીઓને બધાને લીલા બતાવી, ભક્તોને લીલા બતાવે છે, પણ આ તારા મિત્રને તો કોઈ લીલા તે બતાવી જ ના. એટલે કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે એનો સમય થશે તો એ થશે, એ લીલા એ બતાવીશું. તારી ઈચ્છા જ હશે તો તને પણ લીલા બતાવીશું. એમ વાતો કરતાં કરતાં કિનારે આવી ગયા. વસ્ત્રો કાઢી અને લંગોટી ભેર થઈ બંને નાહવા માટે પડ્યા. નાતા નાતા ડૂબકીઓ લગાડે છે અને પાછા જળમાં ઊભા થાય, વળી ડૂબકી લગાવે. એમાં સુદામાએ એક લાંબી ડૂબકી લગાવી. ડૂબકી લગાવ્યા પછી સુદામો આંખો ખોલી અને જુએ છે તો સામે કિનારો જ નહીં, સાવ બદલાઈ ગયેલું, જુદો જ કિનારો. બહાર આવ્યા. પોતાના કપડાં પડ્યા હતા. કૃષ્ણ તો દેખાય જ નહીં, એમના કોઈ વસ્ત્રોય નહોતા. પોતાના કપડાં પહેર્યા. નજીકમાં સામે એક કૂવો દેખાતો, ત્યાં ગયા. ત્યાં કઈ જગ્યા છે અને કૃષ્ણ ક્યાં ગયા? એટલામાં ત્યાં થઈને એક ગોવાર પસાર થયો. ગોવારને બોલાવ્યો અને પૂછ્યું કે મારે અહીં પોરબંદર કેટલું, એટલે કે પોરબંદર તો નામ સાંભળ્યું નથી, એવું કોઈ ગામ અમે જાણતા નથી. બીજા કોઈને પૂછો. થોડી વાર થઈ, બીજો એક માણસ નીકળ્યો. એને બોલાવીને પૂછ્યું કે પોરબંદર જવું હોય તો કે આ પોરબંદર શું છે, કે ગામનું નામ છે, કે અહીંયા તો કોઈ જાણતું નથી. તો ક્યાં આવ્યું? ખબર જ નથી. સુદામો તો એકદમ ગભરાઈ ગયો કે જે આવે છે પોરબંદર જાણતો નથી, નામ જ પહેલી વાર સાંભળ્યું. રડવા જેવો થઈ ગયો. થોડી વાર પછી ત્રીજો એક બ્રાહ્મણ નીકળ્યો ત્યાંથી. એટલે કેમ અહીં કૂવા ઉપર બેઠો છે? કે મારે પોરબંદર એ શું છે વળી? પોરબંદર મારું એક ગામ, એવું કોઈ ગામ છે જાણ્યું નથી અમે તો. પણ તું રોવાનું બંધ કર. કે હું હવે શું કરું એ અર્થમાં તું ચાલ ગામમાં, મારે તને રહેવાની વ્યવસ્થા કરી આપીએ છીએ.
કઈ જ્ઞાતિનો છે કે હું બ્રાહ્મણ છું. તો ગામમાં ચાલ, હું પણ બ્રાહ્મણ છું અને મારે એક દીકરી છે પરણાવવા લાયક, તો એ તને પરણાવીશું, શાંતિથી તું સુખી સંસાર ભોગવ. સુદામાને લઈ ગયા, સુદામાને ગામમાં રાખ્યો. સુદામા બહુ પ્રેમાળ છે એટલે એની જોડે પેલા બ્રાહ્મણે કહ્યા મુજબ પોતાની પુત્રી પરણાવી અને સુદામાનું જુદું ઘર વસાવી આપ્યું. સુદામો અને એની પત્ની સુખેથી રહેવા લાગ્યા. થોડાક સમયમાં એની પત્નીને પ્રસવ થયો અને પુત્રવાન થઈ. એકવાર એવું બન્યું કે ગામમાં બધા લાકડીઓ, ધારિયા વગેરે લઈને નીકળી પડેલા અને બૂમ પાડી, સુદામા ચાલો. સુદામા ક્યાં જવાનું છે કે થાળી લઈ લે, લાકડી લઈ લે, પણ ક્યાં જવાનું છે? એટલે કે આપણે સ્મશાનમાં જવાનું છે. કેમ સ્મશાનમાં? કે એક સ્ત્રી મરી ગઈ છે ને, એમાં લાકડીઓનું શું કામ છે આ બધાનું? એટલે કે એના ઘરવાળાને આપણે સતો કરવો પડશે. સતો એટલે કે એની બૈરી જે એના માટે જે લાકડા ગોઠવીએ ચિતા માટે, એના પતિને જીવતો એની અંદર જલાવી દેવાનો. સ્ત્રીની પાછળ સતો થાય પતિ. કેમ? એમ કે અહીંયા તો એવો રિવાજ જ છે, સ્ત્રી મરી જાય તો એનો પતિ સાથે જ સતો થાય. એટલે તું જોવા ચાલ ને, આમે તું પહેલી જ વાર આવે છે ને, તો અહીંયા ચાલ. સુદામાને લઈ લીધો. પેલાના પતિ તો 4 જણા એને ટટલા ટોય કરી અને ઘસડતા જ લગભગ એને પાછળ લઈ ગયા તો છૂટી જવાનું, ભાગી જવા માટે ઘણા પ્રયત્નો કરતો, પણ ગામના આટલા બધા માણસો વચ્ચેથી જવું અઘરું હતું. એને પકડીને લઈ જતા હતા. ત્યાં લઈ ગયા, લાકડા ગોઠવાઈ ગયા હતા. ચિતા પર પેલી સ્ત્રીનું શબ મૂક્યું. પેલાને ઉપર બેસાડવાનો હતો. એ પહેલાં પૂછ્યું કે બોલ ભાઈ, તારી અંતિમ ઈચ્છા શું છે? એટલે કે મારે મરવું નથી, કે એ ઈચ્છા નહીં ચાલે. અને એ બૂમો પાડતો રહ્યો અને એને ચિતા ઉપર ચડાવી દીધો. આ બાજુ સુદામા આ બધું પહેલી વાર જોતો હતો એટલે એમ તો ટાઢ ચડી ગઈ, ધ્રુજારી થવા લાગી કે મોત આવ્યો હતો. એ તો ઘેર આવે તો ગભરાઈ ગયો કે મારી પત્નીને કશું જ ના થવું જોઈએ. પત્નીને સાચવવા લાગ્યો, કારણ કે તરત જ અહીંયા તો પત્ની મરી જાય સત્તા કરે છે. હવે કરવું શું? એટલે પત્નીને કોઈ પણ સહેજ પણ બીમારી હોય તો એની સેવામાં લાગી જાય, કોઈ પણ રીતે સાજી થઈ જાય એવા જ પ્રયત્નો કરતો. એટલે ક્યારેય સત્તા ના થવું. અને પોતે માંદો પડી ગયો આ બધું સાંભળીને. થોડાક સમય પછી એને આરામ થઈ ગયો. વળી પાછા બાળકો જન્મ્યા. 3 બાળકો થયા. એવામાં એકવાર એવું બન્યું કે સુદામાની પત્નીને માંદગી આવી, બીમાર પડી. માંદી પડી એટલે સુદામા તો ગભરાઈ ગયો કે આને જલ્દી દવા લાવો ને ગમે તે વૈદ તેડાવો ને, એમ બધી સેવામાં લાગી ગયો. પણ છતાંય વિધિને કોઈ મિટાવી શકતું નથી. એની બૈરી મરણ પામી, એની સેવા કામમાં ના લાગી. અને જ્યાં બૈરું મરણ પામ્યું છે એવી ખબર વાયુ વેગે ફેલાઈ. ખબર મળી કે બધા પોતપોતાની રીતે લાકડીઓ ને ધારિયા ને થાળીઓ ને અવાજોના સાધનો, તગારો ને વગેરે લઈને છૂટી પડ્યા. સુદામા તો જઈને ખૂણામાં ભરાઈ ગયેલો. એને ખબર કે હવે હાલત બગાડશે આ લોકો. જીવતે જીવ
આપણો અગ્નિ સંસ્કાર થઈ જશે પત્નીની જોડે. કરવું શું? એ તો ખૂણામાં ભરાઈને બેસી ગયો, સંતાઈ ગયો. પણ આ તો ગામ. ભાઈ ક્યાં છે એમ કરતાં કરતાં ઘરમાં ગયા ને બારણું બંધ હતું તો તોડ્યું ને અંદર ગયા. ક્યાં છે પેલો સુદામો? અને સુદામાને પકડીને 4 જણા બહાર લાવ્યા. અહીં પત્નીની ઠાઠડી બાંધેલી બધું લઈ અને સ્મશાન તરફ શ્રીરામ જયરામ કરતા ઉપડ્યા. આખું ગામ પાછળ. સુદામાને તો 2 જણાએ ઉચકીને લીધેલો અને છેક સ્મશાને પહોંચી ગયા. સ્મશાને પહોંચ્યા ત્યાં ચિતાની આખી ચિતા ખડકવા માટે લાકડાની ગોઠવણી થઈ ગઈ. સુદામાની પત્નીને ચિતા ઉપર મૂકી એનો શબ મૂક્યા પછી ગામના 2-4 આગેવાનોએ સુદામાને પૂછ્યું, ભાઈ તારી છેલ્લી ઈચ્છા હોય કહી દે. સુદામાએ થોડી વાર વિચાર કર્યો. સામે તળાવ હતું એટલે એને એવું થયું કે હું જો નહીં લઉં ને અને ભીના કપડે હોઉં તો મને આગ ઓછી લાગે એમ જરૂર, એવી ઈચ્છા થઈ. એટલે એને વાત કરી કે મારે સ્નાન કરવું છે. એટલે તરત પહેલાં કે જો લે પહેલાં 4 જણા જો તે પહેલાં સામે તળાવમાં ડૂબકી ખવડાવી આવો અને સ્નાન કરે ત્યાં સુધી બેસજો. એટલે પહેલાં કે ભાગશે શું ભાગે, 4 જણ બીજા જો. હવે સુદામાને તો લઈ ગયા તળાવ કિનારે અને સુદામાના ભાઈ નહીં લે એમ કહીને બધા કિનારે બેઠા 8-10 જણા. આ બાજુ ચિતા ખડકેલી છે તૈયાર. સુદામાને લાવે એટલી વાર છે. સુદામો નાહવા પડ્યો, ડૂબકી લગાવી. હવે ડૂબકી લગાવી એમ તો બહાર નીકળવાની ઈચ્છા તો થાય જ નહીં, પણ એવી ઊંડી ડૂબકી લગાવી અને જ્યારે બહાર આવ્યો તો એકદમ સામે કૃષ્ણ ઊભા હતા. અરે ભાઈ કેટલી વાર થશે તાર નાતા, બહાર નીકળ. સુદામો વિચારમાં પડી ગયો, બચી ગયો હું તો. બહાર નીકળ્યો, ત્યાં કપડાં પડ્યા હતા એ પહેરી લીધા અને કૃષ્ણને કહેવા લાગ્યો કે મારે બહુ વાર થઈ નાહવાનું. ના ના કશી વાર નહીં થઈ, મેં આ કપડો પહેર્યો ને થોડી વાર પછી તને બૂમ પાડી. 2 વાતો કરતાં કરતાં સુદામાના મનમાં તો ભય પેસી ગયેલો કે મારું અગ્નિ સંસ્કાર થઈ જશે. પણ સુદામા એકદમ જોઈને આનંદ થઈ ગયો એમ તો કે હું બચી ગયો, બળવાની પ્રક્રિયામાંથી બચી ગયો. કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ મેં, અને પછી કૃષ્ણ તો કશું બોલ્યા નહીં. બંને જણ ઘેર પહોંચ્યા. ત્યારે સુદામાની પત્નીએ બૂમ પાડી કે આ છેલ્લી રોટલી ચડી જાય એટલે બંને હાથ ધોઈને આવો, જમવા બેસીએ આપણે, ટાઈમ તો થયો છે. એમ કરી અને 3 જણા જમવા બેઠા. ત્યાં સુદામાને યાદ આવ્યું કે કૃષ્ણએ મને લીલા બતાવી દીધી અને માયામાંથી જુદી જ જગ્યાએ મૂકીને ફરી એમાંથી કાઢી લીધો. આ વાર્તા દોસ્તો આપ સર્વેને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી અભિવ્યક્તિ ચેનલની અને દરેક જણ એને સાંભળજો. મેં આ વાર્તા મારા અમીલોક નામના સંગ્રહમાં મૂકી છે અને આ વાર્તા મેં સિમલિયા ગામના ગંગામા પાસેથી, જેમની ઉંમર એ વખતે 107 વર્ષની હતી, એમની પાસેથી આ વાર્તા મેં સાંભળેલી, એ તમારા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે અને મને આનંદ થયો એમ આપને પણ થયો હશે. સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.